સૌથી પહેલા મુલાકાત લઈએ એક ખંતીલા અને ખમતીધર ખેડૂતની। તમે જાણો છો કે હવે ખેતીમાં કંઈક નવીન કરવાની ચાહના સાથે પ્રગતિશીલ ખેડૂતો રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપવા લાગ્યા છે અને તેમાંથી જ પસાર થઈ સફળતાની સીડી ચડનારા એક ખેડૂતની આજે આપણે વાત કરવાના છીએ। આ ખેડૂત આમ તો શેરડીની ખેતી કરતા હતા, પણ બાદમાં વિચાર આવ્યો અને શેરડીમાંથી જાતે જ ગોળ તૈયાર કરવાનું નક્કી કર્યું અને આજે તેઓ શેરડીમાંથી ગોળ તૈયાર કરી મધ મીઠી આવક લઈ રહ્યા છે। આ ઉકળતો રસ એ શું છે? જી હા, આ જ ઉકળતો રસ જ્યારે ઘટ્ટ સ્વરૂપ પકડશે ત્યારે તમને સમજાશે કે આ શું છે। આ દરરોજ ઉપયોગમાં લેવાતો ગોળ તૈયાર થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને અમરેલી અને ભાવનગર વિસ્તારમાં ખેડૂતો શેરડીમાંથી સીધો ગોળ બનાવીને વેચાણ કરે છે। આવી જ રીતે ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામના ખેડૂત શક્તિસિંહ જાલમસિંહ ગોહિલે પણ શેરડીમાંથી વાડી પર જ સીધો ગોળ બનાવીને ગ્રાહકોને વેચાણ કરી ખૂબ જ સારી આવક લીધી છે। શક્તિસિંહ પાસે કુલ 30 વીઘા જમીન છે, જેમાંથી તેઓ છેલ્લા 4 વર્ષથી 18 વીઘા જમીનમાં રાસાયણિક ખાતરોને તિલાંજલિ આપી ખેતી કરી રહ્યા છે, તો 12 વીઘામાં વાવેલી શેરડીનું મૂલ્યવર્ધન કરી ગોળ બનાવીને ગ્રાહકોને સીધું વેચાણ કર્યું છે। શેરડીના વાવેતર પૂર્વે દેશી છાણિયું ખાતર પાયામાં આપ્યું છે, તો 1 વીઘામાં 6000 કાતરી 2 થી 3 આંખવાળી શેરડીનો ઘરના બિયારણમાં ઉપયોગ કર્યો છે। શેરડીની 2 હરોળ વચ્ચે 3 ફૂટનું અંતર જાળવી સળંગ આંખોનું વાવેતર કર્યું છે। વાવેતર પછી 15 થી 20 દિવસે ઉગાવું નીકળે છે, તે પછીથી પિયત સાથે ફક્ત જીવામૃત અને ડિકમ્પોઝર જ આપ્યું છે। શેરડીમાં 3 મહિને પાળા ચડાવતી વખતે દિવેલી ખોળ આપ્યો હતો, તો 120 દિવસે ફરીથી પાળા ચડાવવાથી થડ મજબૂત બને છે। જમીન પર ડિકમ્પોઝરનો છંટકાવ કર્યો છે। આ સિવાય કોઈ જાતના ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી। 12 વીઘા જમીનમાં જમીન તૈયારીથી કટિંગ સુધી શેરડી પાછળ કુલ મળીને વીઘે 25,000 રૂપિયા જેટલો ખર્ચ કર્યો છે। 1 વીઘાની શેરડીમાંથી એવરેજ 71 મણ ગોળ તૈયાર થાય છે। આ વર્ષે 12 વીઘામાંથી કુલ 856 મણ ગોળ બનાવ્યો છે। ગોળ જોઈ રહ્યા છો તે કોઈ પણ રસાયણ ખાતર, કેમિકલ કે કલર નાખ્યા વગરનો ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે ગોળ બનાવેલ છે, જે એકદમ 0% ઝેરનું પ્રમાણ એટલે બિનઝેરી ગોળ બનાવેલ છે। એમાં કોઈ પણ રસાયણ કે રંગ નાખેલ નથી। શેરડી ઓર્ગેનિક બનાવીને તેમાંથી પ્રોસેસ કરીને આવા પ્રકારના એક ડોલું ભરેલ છે, આવા ભેલા બનાવેલ છે, તેમજ ગાયનું ઘી નાખીને આવા ચોસલા પણ બનાવેલ છે। શેરડી સીધી વેચવા કરતા આવી પ્રોસેસ કરીને ગોળ બનાવી છે, તો એનું મૂલ્યવર્ધન કરવાથી ભાવ સારા મળે છે અને કિલોના 60 રૂપિયા ભાવ છે, જેને લીધે પણ કિંમત સારી ઉપજે છે। શક્તિસિંહ ગોહિલ છેલ્લા 10 વર્ષથી શેરડીમાંથી ગોળ બનાવવાનું કામ કરે છે। તેઓના કાયમી ગ્રાહકો હોય ગોળનું વાડી પરથી જ બુકિંગ થઈને વેચાણ થઈ જાય છે। ગોળ બનાવવા માટે ખેતર પરથી શેરડીનું કટિંગ કરી તેના સાંઠા એકત્ર કરીને ટ્રેક્ટરની મદદથી વાડીના એક શેરડી લાવી સાફ કરે છે। તે પછી ગોળ માટીના યુનિટ પર જ સીધો રસ તાવડામાં આવે તે રીતે ચીચવામાં શેરડીનું પિલાણ કરે છે, જેમાં પ્રથમ તાવડામાં રસ ઉકાળીને કચરો દૂર કરવામાં આવે છે। તે પછી બીજા તાવડામાં રસ કાઢી તેને વધુ તાપમાને ઉકાળવામાં આવે છે, તેમાંથી પણ કચરો દૂર કરવામાં આવે છે અને તે પછી ત્રીજા તાવડામાં રસ ઉકાળવામાં આવે છે। પછી ચોથા તાવડામાં ગોળનું રબડું તૈયાર થાય છે। શેરડીના રસને ગરમ કરીને સતત ઉકળતા છેલ્લા ગોળ તૈયાર થાય છે। 200 લીટર રસમાંથી 50 કિલો ગોળ બને છે। આ રીતે ગોળની થેલી, ચોરસ બોક્સ તેમજ ડબ્બામાં ભરીને જુદી જુદી રીતે ગોળ તૈયાર કર્યો છે। મોટાભાગે 5 કિલોના પેકિંગમાં ગ્રાહકોને આપે છે। શેરડીમાં કોઈ જાતના રાસાયણિક ખાતર કે કેમિકલ વાપર્યા ન હોય તેમાં મીઠાશ પણ અલગ જ રહી છે।
છેલ્લા 4 વર્ષથી 18 વીઘા જમીનમાં કોઈ જાતના રાસાયણિક ખાતર કે કેમિકલના ઉપયોગ વગર ગોળ તૈયાર કરતા હોવાથી તેમના રેગ્યુલર ગ્રાહકો પણ બનાવ્યા છે. 1 કિલો ગોળના તેમને 60 રૂપિયા ભાવ મળ્યા છે. આ વર્ષે શેરડીમાંથી ગોળ બનાવ્યા બાદ તેના વેચાણથી લગભગ 10 લાખ રૂપિયાથી વધુની આવક રહી છે. શેરડીનું સીધું વેચાણ કરવામાં આવે તો આટલી મોટી આવક ન થઈ શકે, પરંતુ શક્તિસિંહ આ રીતે ગોળ બનાવતા તેઓના સારામાં સારી આવક રહી છે. તેઓ દર વર્ષે 10 થી 12 વીઘામાં ગોળ બનાવવા માટે શેરડીનું વાવેતર કરે છે. છેલ્લા 2 વર્ષથી ઓછો વરસાદ છતાં શેરડીનું મૂલ્યવર્ધન કરી સીધું જ ગ્રાહકોને વેચાણ કરી સારામાં સારી આવક લઈ તેમના પંથકમાં નામના મેળવી છે. હર્ષદ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, GSTV.